ફરે છે વેરીઓ અમને પાડવાના વિચારમાં ગલાવતે અમારો બજારમાં હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે મેલડી માતાનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે, એમાં તમારે એક એક્સમેલ ફાઇલ એડ કરવાની છે, મેલડીમાં એક્સમેલ, અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર આવી જઈએ. એક્સમેલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ અને અહીંયા ટેક્સ પેક બધું એડ કરેલું છે. કાલે તમે આમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને આપણે સોલેગમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ, અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું એની અંદર. સિમ્પલી આ રીતે એની અંદર એક સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે. સિમ્પલી આ રીતે, બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલી તમારે થોડું આગળ આવવાનું છે. સિમ્પલ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં આ રીતે તમારે બસ આગળ આવવાનું છે ને. સિમ્પલ તમારે અહીંયાથી 6.4 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને. એથી આપણે એની અંદર એક મેલડી માતાનો ફોટો એડ કરવાનો છે. સિમ્પલી ફોટો એની અંદર એડ કરી દઈએ. સિમ્પલી આ રીતે એની અંદર એક ફોટો એડ કરી દેવાનો છે અને ફોટાની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલી આપણે ફોટાને ખેંચીને જે આપણે સોંગ યુઝ કરીએ સોંગની ઉપર લઈ દેવાનું છે. સિમ્પલી એટલે એની અંદર આપણે બધી ટેક્સ ઇફેક્ટ હોય ઇમોજી બધું લાગી જાય. બસ આ રીતે અહીંયા આપણે વિડીયોની અંદર શેડો પણ લાગી ગયો છે અને ઇમોજી બધું લાગી ગયું છે. અને જેમ ઇમોજી તમારે ચેન્જ કરવા હોય તો સિમ્પલ તમારે ઉપર આવી જવાનું છે. તમને બે ટેક્સ ઇફેક્ટ જોવા મળશે, એક છે આપણી ટેક્સ અને બીજી છે ઇમોજી. તો સિમ્પલ તમારે ઇમોજીવાળા લેયરમાં આવી જવાનું છે ને એ તમારે એડિટવાળા ઓપ્શનમાં જઈને તમે ઇમોજી ચેન્જ કરી શકો છો. અને ઇમોજીમાં જે મેં ફોન્ટ યુઝ કરીએ ફોનની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બસ આ રીતે તમે એની અંદર ઇમોજી અને ટેક્સ ઇફેક્ટ બધું ચેન્જ કરી શકો છો. અને ઇફેક્ટ તો એની અંદર પહેલાંથી એડ કરેલી હતી અને આપણે 2 દિવસથી વિડીયો એડિટ કર્યો નહોતો કેમ કે આપણે લગ્ન હતા એટલે આપણે વિડીયો એડિટ કર્યો નહોતો. બટ હવેથી ડેઇલી વિડીયો આવશે. ખાલી 2 દિવસ સુધી વિડીયો નહીં આવે, પછીથી આપણે ડેઇલી વિડીયો આવી જશે. તો બસ અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બંને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બંને રેડી થઈ ગયો છે. અને આજે મેં ફૂલ પ્રોજેક્ટ આપી દીધો છે કેમ કે મારી જોડે એટલો ટાઈમ નથી એટલે મેં ફૂલ પ્રોજેક્ટ આપી દીધો છે. તો સિમ્પલી એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એ ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.